જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 20 ડિસેમ્બરની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં 22 તારીખ સુધી હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા। તો ગુજરાતની અંદર ફરીવાર કમોસમી વરસાદની સંભાવના રહેલી છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આવનાર દિવસોમાં કડકડતી ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા, તેની પણ સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। અત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે અને મોટાભાગના તમામ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહી છે। ગઈકાલના રોજમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર, જેમાં દ્વારકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ જામનગરના ગ્રામ્ય વિસ્તારની અંદર હળવા સામાન્ય છાંટા પડ્યા હતા। આજે પણ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને સાથે દિવસ દરમિયાન ભારે પવન જોવા મળે તેવી સંભાવના છે અને સાથે ઠંડીનું પ્રમાણ પણ જોવા મળી શકે છે। તેની ઉપરાંત ગુજરાતની અંદર આવનારી 22 તારીખ સુધી હળવા સામાન્ય વરસાદી ઝાપટાને લઈને આગાહી કરવામાં આવી છે। હળવું માવઠું ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આજે પણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રની અંદર તમામ વિસ્તાર ઉના હોય, વેરાવળ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, ઓખા, જામજોધપુર, કાલાવડ, જામનગર, રાજકોટ, ઉપલેટા, જસદણ, ગોંડલ, ભાવનગર, અમરેલી, ધારી, બગસરા, સુરેન્દ્રનગર, મોરબી, હળવદ, ચોટીલા સહિતના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળી શકે છે। કચ્છના પણ તમામ વિસ્તાર, જેમાં નલિયા, ખાવડા, લખપત, ગાંધીધામ, રાપર, ભુજ, ભચાઉ, ધોળાવીરા સહિતના વિસ્તારની અંદર જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। પાલનપુર હોય, આબુ અંબાજી, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ, ધાનેરા, રાધનપુર, ભાંભર, દિયોદર, અરવલ્લી, મહીસાગર, ડુંગરપુર, મોડાસા, માંડલી એ વિસ્તાર, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર દાહોદ, ગોધરા, તેની સાથે લુણાવાડા, કપડવંજ, ખેડા, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તાર, અમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદા, સુરત, વિયારા, ડાંગ, વલસાડ, તાપી, દમણ તમામ વિસ્તારની અંદર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। અમુક વિસ્તારની અંદર જ્યાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળશે ત્યાં છાંટછૂટ જેવો વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ 20, 21, 22 એમ 3 દિવસ ગુજરાતની અંદર સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે કોઈ એક વિસ્તારની અંદર, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। બાકી ગુજરાતમાં હાલ કોઈ મોટું માવઠું થાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે। જ્યારે 21 તારીખની વાત કરવા જઈએ તો 21 તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર, જેમાં ભાવનગર હોય, બોટાદ, જામનગર, રાજકોટ, જુનાગઢનો વિસ્તાર, કચ્છના મોટાભાગના તમામ વિસ્તાર, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા કે પછી દક્ષિણ ગુજરાત હોય, આ તમામ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે 22 તારીખ સુધી તેવી શક્યતાઓ રહેલ છે। કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે। આ સાથે જ દક્ષિણ ભારતમાં એક સિસ્ટમ સક્રિય બની છે, તેની લહેરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે। આ બંનેને કારણે ગુજરાત ઉપર એક ટ્રફ સર્જાણો છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે બદલાવો જોવા મળી રહી છે। ઠંડીનું પ્રમાણ નિયમિત જોવા મળી રહી છે। બપોર દરમિયાન તાપમાન 1 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતા છે, જ્યારે દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાશે, તેની સાથે ઠંડીનું પણ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। બાકી આ સિસ્ટમ જાતા એટલે કે વાદળછાયું વાતાવરણ હટતા 22 તારીખ બાદ ગુજરાતની અંદર કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી છે। જ્યારે હળવા સામાન્ય વરસાદની વાત કરવા જઈએ તો ગુજરાતના ગમે તે ખૂણે હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના રહેલ છે, જેમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ કે પછી દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે, પરંતુ કોઈ ભારે વરસાદની શક્યતા હાલ તો જોવા મળતી નથી। ત્યારબાદ વાત કરીએ તો તાપમાનની। જ્યારે તાપમાનની વાત કરવા જઈએ તો આજની અપડેટ પ્રમાણે વહેલી સવાર દરમિયાન તાપમાનનો પારો ઉત્તર ગુજરાતના પાલનપુર હોય, આબુ અંબાજી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, સિદ્ધપુર, વડનગર, સુઈગામ, થરાદ, ધાનેરા, ડુંગરપુર, અરવલ્લી જે બોર્ડર લાગુ વિસ્તારની અંદર તાપમાનનો પારો 10 થી લઈને 14 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવી શક્યતાઓ રહેલ છે। ત્યાં ઠંડીનું જોર વધુ જોવા મળશે। કચ્છના નલિયા સહિતના વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં નીચું તાપમાન રહી શકે છે। સૌરાષ્ટ્રનું તાપમાન 15 થી લઈને 20 ડિગ્રી, જ્યારે મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ 15 થી લઈને 20 ડિગ્રી વચ્ચે તાપમાન અમદાવાદ, દાહોદ, ગોધરા, વડોદરા સહિતના વિસ્તારની અંદર જોવા મળી શકે છે। જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર
તેવી શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે. તાપમાનનો પારો 22 તારીખ બાદ ફરીવાર નીચે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બાકી ગુજરાતની અંદર હાલ તો ડિસેમ્બરના એન્ડ દરમિયાન કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ગુજરાતની અંદર આ માવઠાનો કહેર ખાસ કરીને અમુક વિસ્તારની અંદર છાંટછૂટ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલ છે. બાકી ગુજરાતમાં કોઈ ભારે વરસાદની શક્યતા અત્યારે જોવા મળતી નથી, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ ત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.